ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગની લાલ આંખ, 4 કેસોમાં 75 ગેરરીતિઓ પકડાતા 13,30,000નો તોતિંગ દંડ. સઘન પેટ્રોલિંગ અને તપાસ અભિયાનમાં વનતંત્રને મોટી સફળતા. કાયદાનો ભંગ કરનાર કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે, વન વિભાગની કડક ચેતવણી. ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા જંગલ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ ડ્રાઈવમાં વનતંત્રને મોટી સફળતા મળી છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન વિવિધ કાયદાકીય કલમોના ભંગ બદલ મોટી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. કાયદાના શાસનનું સુનિશ્ચિત કરવા અને જંગલ સંપદાની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દોષિતો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી. તપાસમાં બહાર આવેલી વિગતો અને દંડની વસૂલાત તપાસ દરમિયાન નીચે મુજબની કલમો હેઠળ ગેરરીતિઓ સાબિત થતા કાયદાકીય દંડની કાર્યવાહી કરવામાં આવી છે. કલમ 38 ગેરકાયદેસર વન પ્રવૃત્તિઓ બદલ 3,77,600ની વસૂલાત. કલમ 4 વિવિધ ગેરરીતિઓ સબબ 2,20,000નો દંડ. કલમ 16 નિયમ ભંગ બદલ 3,03,000નો દંડ. કલમ 17 વન કાયદાના ઉલ્લંઘન બદલ 3,32,500નો દંડ. ઉક્ત કાર્યવાહી અંતર્ગત કુલ 4 અલગ અલગ કેસોમાં 75 જેટલી ગેરરીતિઓ ધ્યાને આવતા તંત્ર દ્વારા કુલ 13,30,900નો તોતિંગ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તંત્રની કડક ચેતવણી. સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ આ પ્રકારની ગેરરીતિઓ ગંભીર ગુનો બને છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે ગીરના સંવેદનશીલ વિસ્તારમાં જંગલ સંપદા અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ હંમેશા કટિબદ્ધ છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ગમે તેટલી પ્રભાવશાળી હશે તો પણ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે અને કાયદાકીય પગલાં વધુ કડક બનાવવામાં આવશે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલી. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજે 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે. વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત ઇસમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને અંદાજે 3,30,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા કે અનામત વીડીમાં ગેરકાયદેસર ચરિયાણ કરવાતા ઇસમો સામે 70 ગુના નોંધી 32,500નો દંડ કરવામાં આવેલ છે. આમ છેલ્લા 4 માસમાં અલગ અલગ કુલ 75 ગુના નોંધી કુલ 13,30,900 જેટલો દંડ વસૂલવામાં આવે છે. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે સિંહ કે અન્ય કોઈ વન્ય પ્રાણીની પજવણી, એમનો ગેરકાયદેસર શિકાર, અભયારણ્ય પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ તેમજ વન સંપત્તિનો ગેરકાયદેસર હેરફેર આવી પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપણી આસપાસ કોઈ વ્યક્તિ વન્ય પ્રાણી પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ, લાકડાની ગેરકાયદેસર હેરફેર કે અન્ય કોઈ વન
તથા વન્યજીવ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો જોવા મળે તો તેની સ્થાનિક સ્ટાફને જાણ કરે. સાથે સાથ સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તથા શિકાર સંબંધિત કોઈ પણ રીલ, ફોટો કે વિડીયો જોવા મળે તો તેમની માહિતી તાત્કાલિક વન વિભાગને પહોંચાડવા માટે વિનંતી છે. વન્યજીવ અને વન્ય સંપત્તિનું સંરક્ષણ એ આપ સૌની જવાબદારી છે. આભાર.